પ્રકરણ નંબર 3 ની થિયરી તો આપણે પૂરી કરી દીધી, પણ આ જે ચેપ્ટર્સ છે એના અમુક એક્ઝામ્પલ પણ ગયા. હવે પછીના જે એક્ઝામ્પલ્સ છે એની અંદર થોડીક માહિતી જે વધારાની જરૂર છે, જે જી નીટ લેવલે આપણને પૂછાતું હોય છે, તો એને જરા આપણે જોવું જરૂરી બને છે. માટે આજનો જે લેક્ચર્સ છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર જી નીટને રિલેટેડ જે અગત્યની માહિતી છે, જેને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કહેશું, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર જી નીટ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો કોઈ પણ સમયગાળામાં ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર એ સમયગાળામાં v વિરુદ્ધ t ના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે. એટલે અહીંયા મેં એક આલેખ બતાવ્યો છે v વિરુદ્ધ t નો. એમાં એ આલેખ આ મુજબનો છે, તો આ આલેખની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે મિત્રો આ આલેખ નીચે ઘેરાયેલો ક્ષેત્રફળ છે અને હું આ ડોટ ડોટ વડે દર્શાવી દઉં છું. હવે પ્રશ્ન એ થાય કે આમાં ક્ષેત્રફળ જે ઘેરાયેલું છે એમાં ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, માટે તમારે એ વસ્તુ પણ વિચારવી પડે. અને સાથે સાથે વાત કરવા જઈ રહી છીએ આપણે સ્થાનાંતરના. તો સ્થાનાંતર ધન ક્યારે ગણવું, ઋણ. તો મિત્રો આ ક્ષેત્રફળમાં ઉપરનું જે ક્ષેત્રફળ છે એને ધન ગણવું, નીચેનું ક્ષેત્રફળ છે એને ઋણ ગણવું. તો સ્થાનાંતર શોધવાની વાત હોય તો સ્થાનાંતર શોધવા માટે બધા ક્ષેત્રફળનો બેઝિક સરવાળો કરવાનો છે, બરાબર. એટલે મારે સ્થાનાંતર મેળવવું હોય તો સ્થાનાંતર બરાબર બેઝિક સરવાળો, એટલે ધન એને ધન લેવાના, ઋણ હોય એને ઋણ લેવાના. એટલે આમ તો પ્લસ કાઉન્સમાં માઇનસ a2 પ્લસ કાઉન્સની અંદર a3. હવે આ બધા જે ઉપરના ક્ષેત્રફળો છે એને ધન ગણશું. પદાર્થે કાપેલું અંતર શોધવા માટે ક્ષેત્રફળના મૂલ્યનો માનાંક લેવાનો છે. તો કાપેલું અંતર જોતું હોય તો કાપેલું અંતર મેળવવા માટે મિત્રો માનાંકની અંદર a1 પ્લસ માનાંકની અંદર માઇનસ a2 પ્લસ માનાંકની અંદર a3. હવે તમને ખ્યાલ છે કે ઋણ હોય એનો માનાંક લઈએ એટલે ધન થઈ જાય, બરાબર. એટલે માટે a1 પ્લસ a2 પ્લસ a3 ત્રણેયના મૂલ્યોનો શું કરી દેવાનો, સરવાળો. એટલે આપણને કાપેલું અંતર મળી જશે, બરાબર. કાપેલું કુલ અંતર કયો તો પણ વાંધો નથી. બીજી એક અગત્યની બાબત એ છે કે હવાના અવરોધને આપણે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકેલો હોય તો હવાનો અવરોધ છે એને આપણે અવગણવાનો છે. તો એ પદાર્થને ઉપર જવા માટે લાગતો સમય એને t1 કહીએ અને નીચે આવવા માટે લાગતો સમય t2 કહીએ, તો બે સમય સરખા થશે જો હવાનો અવરોધ છે એને અવગણીએ. જો હવાનો અવરોધ છે એને ગણીએ તો પદાર્થને ઉપર જવા માટે લાગતો સમય અને પદાર્થને નીચે આવવા માટે લાગતો સમય કરતા ઓછો હોય છે. ઉપર જવા માટે લાગતો સમય એને આપણે t1 કીધું છે અને નીચે આવવા માટે લાગતો સમય એને આપણે શું કીધું છે, t2 કીધું છે. તો t1 ને t2 વચ્ચેનો રિલેશન છે એ આ પ્રમાણે હોય છે. હવાના અવરોધને ગણીએ તો પદાર્થને ઉપર જવા માટે લાગતો સમય એ પદાર્થને નીચે આવવા માટે લાગતા સમય કરતા ઓછો હોય છે. એટલે ઉપર જવા માટેનો સમય ઓછો અને નીચે આવવા માટેનો સમય વધારે હોય છે. પછીનો પોઈન્ટ છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. હવે ઘણી જગ્યાએ તમને આને ધ્યાનમાં રાખી અને આ પથ લંબાઈને x કહી દો અને સ્થાનાંતરને y કહી દો
તો આ બે વચ્ચેનો સંબંધ એ x/y આવો થશે. એવી જ રીતે સરેરાશ ઝડપ છે એને x કહી દઈએ, સરેરાશ વેગને y કહી દઈએ, તો x/y નો સંબંધ આવો થશે. ઘણી જગ્યાએ કોઈ પણ આ રીતે તમને એનું નામ છે x y z ના ફોર્મમાં આપી દે, ABCD ના ફોર્મમાં, એના ઉપરથી MCQ પૂછી શકાય. પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેવડી કે સ્થાનાંતર કરતા વધારે હોય છે. સ્થાનાંતર છે પથ લંબાઈ જેવડું કે એની કરતા ઓછું હોય. સૌથી અગત્યની વસ્તુ એ છે કે પદાર્થે કાપેલ અંતરનો આધાર છે એના ગતિપથ ઉપર હોય, જ્યારે સ્થાનાંતર એ ગતિપથ પર આધારિત નથી. તો નીચેનામાંથી કઈ એવી ભૌતિક રાશિ છે જે ગતિપથ ઉપર આધાર રાખતી નથી? સ્થાનાંતર. કારણ કે સ્થાનાંતરમાં સૂત્ર આપણે જોઈ ગયા, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન છે એમની વચ્ચેનો તફાવત હોય, એટલે કે સ્થાનાંતર છે એ અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધારિત છે. બીજી એક વસ્તુ છે, કણનું સ્થાનાંતર છે કણના ગતિપથ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી. બરાબર? તો આ છે બધા અગત્યના પોઈન્ટ્સ. એ એટલા માટે આપણે જાણવા જરૂરી છે કે જે કંઈ આપણે કોમ્પિટિટિવ પરીક્ષા આપવાના છીએ આફ્ટર 12th 12મા પછી, JEE નીટ એ A ગ્રુપ હશે તો JEE હશે, B ગ્રુપ હશે તો નીટ હશે. તો એ પરીક્ષાની અંદર જે ક્વેશ્ચનો પૂછાય છે એ ક્વેશ્ચનોની અંદરનું બેકગ્રાઉન્ડ જેનો લોજિક છે એ કંઈક આવી માહિતી સાથે સંકળાયેલો હોય છે. તો આ પ્રકારની માહિતી આપણી માટે ખૂબ જરૂરી છે. માટે મિત્રો આને નોટ કરી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 3 કેસ અહીંયા જુદા જુદા છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. જો પદાર્થ, કોઈ પણ ગતિમાન પદાર્થ માટેની વાત છે, જો પદાર્થ અડધા સમય સુધી v1 ઝડપથી અને બાકીના અડધા સમય સુધી v2 ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હોય? મેં સાબિતી સાથે બધું આપી દીધું છે. મિત્રો આકૃતિ જોઈએ, B એ કોઈ ગતિ માર્ગ છે, એની લંબાઈ બતાવી દીધી છે. ધારો કે આખું અંતર d છે. હવે કોઈ પદાર્થ છે એ કુલ સમય અને t લાગે છે. કુલ સમય કેટલો લાગે છે? t. તો એનો અડધો સમય કેટલો થાય? t/2 થાય. તો t/2 સમયમાં એ d1 જેટલું અંતર કાપે અને બાકીના t/2 સમયમાં એ d2 અંતર કાપે, કારણ કે એની ઝડપ જુદી જુદી છે. એટલે મિત્રો જ્યારે સમય સમાન હોય, ઝડપ જુદી જુદી હોય, કાપેલું અંતર જુદું જુદું હોય, ત્યારે સરેરાશ ઝડપ શોધવા માટે અહીંયા જે સૂત્ર મેળવ્યું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સમય સમાન હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવી હોય તો સીધું પણ યાદ રાખી શકાય, v1 + v2/2. કેવી રીતે આવ્યું એની મેં સાબિતી અહીં આપી છે મિત્રો. ઝડપ એટલે v શોધવા માટે અંતર ભાગ્યા સમય કરવું પડે, એટલે a થી b સુધી જવા માટે એનો વેગ છે, ઝડપ અડધા સમય માટે v1 છે, અડધા સમય માટે v2 છે. તે સ્વાભાવિક છે કે ઝડપ v1 હશે અને સમય t1 હશે ત્યારે એને કાપેલું અંતર d1 છે. ઝડપ v2 હશે, સમય t2 હશે ત્યારે એને કાપેલું અંતર છે d2 છે. તો આ પ્રમાણે મેં કુલ એનો ગતિમાર્ગ છે એની લંબાઈ d થઈ અને લાગતો કુલ સમય t થયો. એટલે આ કુલ કાપેલું અંતર થયું છેદમાં કુલ સમય થયો. કુલ કાપેલું અંતર છે ને બે ભાગ પાડી દીધા છે, d1 d2. એટલા માટે કે d1 અંતર એ v1 ઝડપથી કાપે છે અને d2 અંતર એ v2 ઝડપથી કાપે છે. અહીંયા ઝડપ બદલાય છે એટલે ઝડપ બદલાવાની એટલે સમય પણ સાથે સાથે આપણને સરખો સમય આપ્યો પણ સામે અંતર શું થાય છે? બદલાઈ જાય છે. તો કિંમતો મૂકીએ.
d1 એટલે શું લખાશે તો કે v1 t1 મૂકી દીધું. d2 એટલે શું લખાશે v2 t2 મૂકી દીધું. છેદમાં કુલ સમય. આમાંથી જે કિંમતો આપણે જાણીએ છીએ મૂકીએ. દાખલા તરીકે અત્યારે આપણને એવું કીધું છે કે સરખો સમય, તો સરખો સમય એટલે અડધો સમય વહેંચી દઈએ તો t/2 વહેંચી દીધું એટલે t1 ની જગ્યાએ t/2, t2 ની જગ્યાએ t/2 મૂકી દો અને સાદુરૂપ આપશો તો આ સૂત્ર મળશે. એટલે જ્યારે જ્યારે સમય છે એ સમાન હોય, કાપેલું અંતર જુદું જુદું હોય અને ઝડપ પણ જુદી જુદી હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવા માટેનું સૂત્ર આ થઈ ગયું v1 v2/2 એટલે કે બેયની ઝડપનો સરવાળો ડિવાઇડ બાય 2 જેને આપણે સરેરાશ ઝડપ કહીશું. બીજો એક કિસ્સો જોઈએ. એમાં આના કરતા થોડું અલગ છે. આમાં સમય સમાન હતો, આમાં અંતર સમાન છે. જો પદાર્થ અડધું અંતર v1 ઝડપથી, બાકીનું અડધું અંતર છે v2 ઝડપથી ગતિ કરે તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હોય? તો મેં અહીંયા ગતિપથ બતાવી દીધો છે a થી b. અડધું અંતર એટલે d/2, બીજું અડધું અંતર એટલે d/2. અડધું અંતર v1 ઝડપથી, અડધું અંતર v2 ઝડપથી. હવે v1 ઝડપથી અડધું અંતર કાપે ત્યારે એને લાગતો સમય t1 છે અને v2 ઝડપથી અડધું અંતર કાપે ત્યારે લાગતો સમય t2 છે. તો ફરીથી સૂત્ર મૂકીએ. સરેરાશ વેગ બરાબર કુલ અંતર કેટલું કાપવાનું છે d1 d2 અપોન ટાઈમ કેટલો લેવાનો છે t1 t2. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર ઉપરથી સમય હું નોંધ કરી લઉં. t1 t2 d1/v1 થશે અને t2 d2/v2 થશે. કિંમતો મૂકીએ. અંતર સરખું છે એટલે d1 d/2 અને d2 પણ d/2. છેદમાં t1 સમય આપણને ખ્યાલ નથી પણ આપણે લખી શકીએ અંતર અને વેગના સ્વરૂપમાં. એટલે અહીંયા ઓલરેડી મેળવી લીધું. d1/v1 મૂકો, d2/v2. કોમન શું નીકળશે તો કે ઉપર d/2 છે, નીચે પણ આપણે d1 ની જગ્યાએ શું મૂકવાનું થશે d/2. તો ઉપર d/2 એટલે d થઈ ગયો. અહીંયા d/2 છે કોમન લઈ લેશું એટલે d કેન્સલ થાય. 1/1/v1 v2 છે. આનું સાદુરૂપ આપવું હોય તો આ પ્રમાણે આપી શકીએ મિત્રો. v2 ઉપર ગુણાશે, v1 અહીંયા ગુણાશે, છેદમાં બેનો ગુણાકાર, છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ઉપર, v1 v2 ના છેદમાં v1 v2. તો આ સૂત્ર ક્યારે વાપરો મિત્રો? જ્યારે અંતર સમાન હોય, ઝડપ જુદી હોય, સમય અલગ હોય. તો ઝડપ અલગ, સમય અલગ, અંતર સમાન હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર થઈ જાય. ત્રીજું ફોર્મ્યુલા આપણે જોઈએ. જો પદાર્થ પ્રથમ ત્રીજા ભાગનું અંતર v1 ઝડપથી, બીજા ત્રીજા ભાગનું અંતર એટલે આપણે એનો ગતિપથ છે આખો બતાવી દઈએ મિત્રો. દાખલા તરીકે a b. આ જે કુલ અંતર છે એને હું d કહી દઉં છું. એના 3 ટુકડા આપણે પાડવાના છે. AC, CD અને DB. ધારો કે આ અંતર છે એ સમાન અંતરની વાત કરી છે એટલે d/3 અને આ d/3 છે. 3 ભાગ પાડી દીધા છે. હવે d/3 જેટલું અંતર કાપે, ત્રણેય ગાળાની અંદર એની ઝડપ જુદી છે. આમાં v1 ઝડપ છે, આમાં v2 છે, આમાં v3 છે. તો સ્વાભાવિક છે કે સમય પણ જુદો લાગ્યો છે. અહીંયા t1 લાગ્યો છે, અહીંયા t2 લાગ્યો છે, અહીંયા t3 લાગ્યો છે. તો મિત્રો સમય પહેલા વિભાગની અંદર t1 લાગ્યો છે, બીજા વિભાગમાં t3 લાગ્યો છે. તો કુલ સમય t થશે એટલે આ થઈ ગયું d/t થયું. બરાબર. હવે d1 d2 અને d3 કેટલા છે આપણે મેળવી શકીએ. જે રીતે ઉપરનું સોલ્વ કર્યું એ જ પ્રમાણે આપણે સોલ્વ કરીને મેળવી શકીએ. બધી કિંમતો અંદર મૂકી દેવાની રહેશે એટલે તમને આ પ્રમાણેનું ઇક્વેશન છે એ મળી જશે. 3v1 v2 v3 ના છેદમાં v1 v2
v2 v3 અને v3 v1. જ્યારે મિત્રો ગતિપથના ત્રણ સરખા ભાગ પાડેલા હોય અથવા પદાર્થે કાપવાનું અંતર હોય ને કુલ ત્રણ સરખા ભાગ જુદી જુદી ઝડપ અને જુદા જુદા સમયથી પદાર્થ કાપવાનો હોય તો એ વખતે સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર આપણે 3v1 v2 v3 ના છેદમાં v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1 સૂત્રનો ઉપયોગ કરશું. તો આ ત્રણ કેસ છે, એને યાદ રાખજો અને મિત્રો નોટ પણ કરી લ્યો. ખૂબ જ અગત્યની વસ્તુ છે. એમસીક્યુ માં આ ટાઈપના એમસીક્યુ પૂછાતા હોય છે. જે તે સમયે જે એમસીક્યુ આવતો હોય એમાં આપણે ચેક કરવું પડે કે સમય સમાન આપેલો છે, અંતર સમાન આપેલું છે, અંતરના 2 ભાગ કર્યા છે, અંતરના 3 ભાગ કર્યા છે. એ અનુસાર આપણે જે તે સૂત્ર છે એનો ઉપયોગ કરવાના છે. તો નોટ કરી લેશું મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો પદાર્થની ઝડપ n ગણી થાય તો પદાર્થને અટકાવવા માટેનું અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ n² ગણું થાય. કેવી રીતે નક્કી થશે? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું ફોર્મ્યુલા છે ds v0/2a. સ્ટોપ કરવું, અટકાવવું, અંતિમ વેગ 0 થાય, બ્રેક મારે એનો પ્રારંભિક વેગ કહેવાય. પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ જેના કારણે વાહન ધીમે ધીમે સ્થિર થાય છે. તો n ગણો વેગ હોય એનો વર્ગ કરી દઈએ તો n² v0² એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ ચલે છે n² થયું. બરાબર. પદાર્થ સ્થિર સ્થિતિમાં અચળ પ્રવેગી ગતિ કરતો હોય, પ્રવેગ અચળ હોય, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે. જ્યાં જ્યાં શબ્દ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરીને મિત્રો સમજી જજો એનો પ્રારંભિક વેગ 0 થાય. પ્રારંભિક વેગ 0 થશે. તો d બરાબર v0t પ્લસ 1/t² માં એ છે એ અચળ છે, અચળ પ્રવેગ. તો પ્રારંભિક વેગ 0 મૂક્યો, આવું સૂત્ર મળશે. d ચલે છે t² થયું. તો અંતર અને સમય વચ્ચેનો સંબંધ આવો છે. h ઊંચાઈના ટાવર પરથી એક બોલને પડતો મૂકતા તે પૃથ્વી પર t સેકન્ડમાં પહોંચે છે. આ જ ટાવર પરથી 2 બોલ ને સમાન વેગ u થી એકને ઉર્ધ્વ દિશામાં અને બીજો છે એને અધો દિશામાં, એટલે એકને ઉપર ફેંકવાનો છે, બીજાને નીચે ફેંકવાનો છે. બરાબર. તો અનુક્રમે t1 અને t2 સમયમાં પૃથ્વી પર પહોંચતા હોય તો એમની વચ્ચેનો સંબંધ. તો આ સૂત્ર છે. ઘણા સૂત્રો એવા છે મિત્રો જેને આપણે સાબિતી વગર એક્સેપ્ટ એટલે કરવાના હોય કે એ સૂત્રો છે એ ડિરાઈવ કરીને મેળવેલા હોય, પણ એવા સૂત્રનું આપણે એપ્લિકેશન, એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો એ અગત્યની વસ્તુ હોય છે. એટલે જ્યાં આવો કેસ આવે કે 2 પદાર્થો છે એને એકને સમાન વેગથી ઉપર તરફ અને એકને સમાન વેગથી નીચે તરફ ફેંકવામાં આવે તો બંને પદાર્થ છે એમને પૃથ્વી પર પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? તો આ પ્રમાણે આપણે સમય છે એ શોધી શકશું. બરાબર. તો આ પણ નોટ કરી લેશો મિત્રો. આ અગત્યની મેટર્સ છે, બધી જે પોઈન્ટ્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની અંદર ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. તો નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એને રિલેટેડ ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું સૂત્ર. મિત્રો, nમી સેકન્ડમાં કાપેલું અંતર આપણે શોધવું હોય તો આપણે એવું વિચારી શકીએ કે કોઈ કણ છે ગતિ કરતો હોય ત્યારે એને nમી સેકન્ડમાં 5મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે.
તો 5મી સેકન્ડમાં એને કાપેલું અંતર જોતું હોય તો મિત્રો 5 પહેલાનો અંક એટલે 4 એને n ધારી લો અને પછીનો અંક છે એને n+1 કહેવાય. એટલે આપણે આ પ્રમાણે ચાલવું પડે. વિદ્યાર્થી મિત્રો, nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો એની માટેનું સૂત્રની તારવણી છે મેં અહીંયા લખેલી છે. ઘણી વખત એવા પ્રશ્નો પૂછાતા હોય છે 10મી સેકન્ડમાં પદાર્થે કેટલું અંતર કાપ્યું છે, 9મી સેકન્ડમાં કેટલું કાપ્યું છે. મિત્રો, જ્યારે nમી સેકન્ડનો પ્રશ્ન આવે ત્યારે પદાર્થે જે કાપવાનું અંતર છે, દાખલા તરીકે આ nમી સેકન્ડમાં કાપેલું અંતર છે dn, એ તમારે શોધવું છે. તો એનાથી આગળની જે સેકન્ડ આવે એ જે સમય છે એ આવશે n-1 આવશે. અને આ જે બે વચ્ચેનું અંતર થયું જે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું હોય, આને હું dn-1 લઈ દઉં. પછી dn-n-1મી સેકન્ડમાં કાપેલું અંતર અને આ અંતર છે એ બેની બાદબાકી કરીએ એટલે આપણને મળી જશે. તો સૌથી પહેલા તો અચળ પ્રવેગી ગતિ હોય તો nમી સેકન્ડમાં કાપેલું અંતર મેં મેળવી લીધું છે. પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો d બરાબર v0t + 1/at². આ સૂત્રની અંદર t ની કિંમત n મૂકી દેવાનું છે. તો dn બરાબર v0n + 1/2 an² થયું. હવે એની આગળની સેકન્ડ એટલે આને આપણે nમી ધાર્યું હોય. દાખલા તરીકે 5મી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો 4થી અને 5મી સેકન્ડ આ બે વચ્ચેનું અંતર એ કાપેલું ગણાય. એટલે 5મી ને n ધારો તો 4થી ને શું કહેવું પડે, n-1 થાય. એટલે એનાથી આગળનો પદાર્થે n-1મી સેકન્ડમાં કાપેલું અંતર. તો આ સૂત્રની અંદર જ્યાં સમય છે ત્યાં n-1 મૂકી દો. એટલે dn-1 બરાબર v0n-1 + 1/2 a કૌંસમાં n-1 નો સ્ક્વેર. dn-1 n-1મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે v0 પ્રારંભિક વેગ છે, n-1 ને છૂટું પાડી દઈએ એટલે એક વખત આની સાથે ગુણાકારમાં આવશે v0 1/2 a કૌંસ વર્ગનું વિસ્તરણ કરીએ n² - 2n+1 થાય. એને પણ છૂટું પાડી દઈએ એટલે આ પ્રમાણે આપણને સમીકરણ નંબર 2 મળ્યો. હવે તમારે nમી સેકન્ડમાં કાપેલું અંતર જોતું છે. તો nમી માં કાપેલ અંતર માઈનસ n-1 સેકન્ડમાં કાપેલ અંતર. હવે એની બાદબાકી કરો એટલે nમી સેકન્ડમાં આપણને જે અંતર કાપેલું છે મળી જશે. તો બાદબાકી કરીએ એટલે આ પ્રમાણેનું આપણને સાદુરૂપ આપીએ એટલે ઇક્વેશન મળે. એટલે મિત્રો યાદ રાખજો, nમી સેકન્ડમાં જે nમી સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું સૂત્ર છે. હવે તમને પૂછે કે 5મી સેકન્ડમાં કાપેલ અંતર. પદાર્થ પોતાની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતું હોય તો ખ્યાલ છે તમને કે પ્રારંભિક વેગ 0 મૂકી દેવાનો આવે અને પ્રવેગ કંઈક આપી દીધું હોય. અથવા 5મી સેકન્ડમાં કીધું તો n ની વેલ્યુ 5 મૂકો એટલે 5 × 10 - 1 એટલે dn તમને મળી ગયો 9a/2. આનો અર્થ એવો થાય nમી સેકન્ડમાં કાપેલું અંતર કે 2n-1 ફેક્ટર ઉપર આધાર રાખે છે. તો આને નોટ કરી લેશો મિત્રો, અગત્યનું છે. આને રિલેટેડ તો લગભગ ઘણી વખત બોર્ડમાં જૂના સિલેબસની અંદર પણ એમસીક્યુ પૂછાયેલા છે અને ઘણી વખત આ કોમ્પિટિટિવ પરીક્ષાઓ છે JEE નીટ હોય એની અંદર પણ પૂછાયેલું છે. બરાબર, ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું અને જે કાંઈ આજે ટોપિક ચાલ્યા છે એ કમ્પ્લીટલી JEE નીટ આધારિત જ ચલાવ્યું છે. એ ફરજિયાતપણે એને પણ હોમવર્કમાં
2 વખત લખજો અને એક અલગ નોટબુક બનાવજો, જેથી કરીને આ પરીક્ષાની તૈયારી માટે જ્યારે પણ આપણે વાંચીએ ત્યારે આ બધા મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવાના થાય. ઓકે, થેન્ક યુ.